આપણે કઈ કલાકારના દીકરા નથી શેલા. હા ગુરુજી. આપણે એટલો માર તો આપણા ઘરા હવારે બોલાય એવા ન હોય. આપણે અહીંથી જ ગવાય બેટા. હા ગુરુજી. દ્વારકા આવી ગયા હૈ. હા. ભક્તરાજ દેખાતી ના નહીં હૈ. આવો લાડવા વાળા આવીના હે. હા બાપુજી કો લાડવા ખાવાના મન થયા હૈ. લાહા લાડવા લેકે આવીના હે. હા જો આવી ગયા હૈ લગભગ તો અહીંયા આપણે બેહી જ આવીના હે. હા. ઓમ શાંતિ નમો નારાયણ. બાપુજી ના મોજા ભીના થઈ ગયા હે. સ્ટેજ ભીના હે. સામે બધાઈ तुम द्वारकाधीश ने बोला गए साल पुजारी ने बुलाવીને बुझाओ. अरे बुझे महाराज હાલ આયેગા. આપણી થાળીઓ લઈ લ્યો. હાલો બાગત લાવો. લાવો. अरे बुझे महाराज ઓ आ क्या भगवान मंदिर से पहले जोता वो મંદિર ઈ નહીં ખબર હે तो जोता वो ખડે ખા ખાને કારિયા મોંડાણું ઢપ 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 હે તો જો બધાય બાટી વયા જાઓ ડ્રેસિંગ રૂમ માં. હવે રાજ बोलो बुझे महाराज એ મંદિર નથી. तो એ કાનાભાઈ ટ્રેક્ટર વાળાનું ઘર છે. હજી હરખું જોઈ આવું. આવડાએ કેક ખાધો હે કઈ. આખો આવડો લોંદો આવ્યો બધો ખાઈ ગયો. જાણે એનો બર્થડે યોડો ચોક આ લોંદો લઈને ભાગ્યો આમ. હા એક ઓલો સસમેરી એ આવડો લોંદો લઈને ભાગ્યો. મારા હાથમાં ઓલું ગુલાબ આવ્યું ઉઠીને ગયો તો. તમારે આવ્યું કઈ નહીં. હું બબુ એવું નથી ખાતો. નહીં નોટ કેક. અરે बुझे महाराज અમે કઈ કઈ બર્થડે ઉજવતા હે ને એટલે મજા આવતી ને. કઈ વાંધો નહીં બાપુ. હા क्या भगवान मंदिर છે આ મંદિર હા આ મંદિર કાર્ય ઠાકર. અરે बुझे महाराज જો કાલે ઠાકર મંદિર હોય તો આજ મારે એને થાળ જમાડવો છે. નો ખાય નો ખાય. કેમ નો ખાય? એમણા એને ગરમા ગરમ ગાંઠિયા ને બે મણ. અરે बुझे महाराज જમે કે નો જમે તમે જમે લેજો. ક્યા બાત કરતા હે. હા એઠવાડા ખવરાવતા હે. એઠવાડો ના કે બપુ એને પ્રસાદ કહેવાય. એને એઠવાડા કહેતા હે. નો કહેવાય. નો જ કહેવાય ને એને પ્રસાદ કહેવાય. આપણે અહીંયા સાપડી ઊંધિયું ખાતું ઈ એને એઠવાડો કહેવાય ને પ્રસાદ કહેવાય. કોઈ પણ પૂછી જાવ બાપુ. તો એ પીલાને ખવરાવો. એને બહુ ભાવે. ન્યા ઓલા ગીરમાં એને હાલ હજુ ગબા બાલા. કે દ્વારકામાં સૈન્ય તારો દીકરો આને વાલા કાઢી નહીં જોને કબરો એ તો બાળ રે આપણના જોને હવે આરે રે તું તો ભૂલે મારા ભગવાન આરે રે તું તો ભૂલી મારા ભગવાન એક શ્રીરા કદમ
ઘરનો ભગવાનને કરવા કરું છું સદાય મારો થાળ જમતા નથી તો ચાલ અજર સુડા આજે લાડુ કર્યા ઘા મારું સ્વામને માને તો ચાલ અજર સુટા આજે ને જારી કર્યા આજે ને બાપુનો એક જ પેટર્ન સવાલ એમ નહીં આ હું છે એને લાડવાનો કાઢામાં મને શું વારો તારો વાં તૂટી ગયો ને એટલે જ હું બેટા આખો બેઠો તો હું દરરોજ ખાઉં છું આજ તારો વારો એ ભાઈ કઈ કોઈ આ વાંધો આ એ કોકદીક વાળા ને જ ભલે એ ભાઈ હું છે જેટલા માલ હોય બધું લાવો હાલો કઈ કામ તમાર પ્રધાન આવ્યો બેટા બાપુ હવ આ શું કર્યું એને અરે મુજે મહારાજ એ ભાઈ આ મંદિર કામ તોડ્યા અમારા અરે મુજે મહારાજ હું બી ગયો ઘરનો ભગવાનને કલાવાલા કૃષ્ણ મારો થાળ કેમ જમતા નથી તમે કયા ના એના કાલા ખટા પાવ બાપા મેંગો લઈને પાવ ને એલા કાલા ખટા નહીં પ્રભુને થાળ જમાડું મારો થાળ કેમ જમતા નથી ઘડીક તો હું ઘૂમરી ચડી ગયો હું બાપા આજ મારો થાળ કેમ જમતા નથી હું વાત કરો તમારું ખાધું નહીં ને થાળનો જીમા મારો હમણાં હું એક ભક્તરાજ હું પરમદી એક જગ્યાએ રમવા ગયો ને એ કે મને ખાવા ભૂખ લાગી મેં કીધું આને મંચુરિયન દઈ આવો કોક આવું અરે મુજે મહારાજ અરે આજ મને ભગવાનના દર્શન કરાવો એટલે તમારો થાળ એને નો ખાધો નો ખાધો શું વાત કરો છો ભક્તરાજ હે બાપુ તમે એનો થાળ કેમ નો ખાધો તમે રોંઢે મારા ભેગે દાબેલી ખાવામાં હતા અહે ભક્તરાજ આજ એને દાળ પકવાન ખાવાનું મન થયું તમે લાહા લાડવા લઈને આઈ લાવો આ લવો નથી વળતો જીભ એને કાપી નાખવી છે મુજે મહારાજ એ દાળ પકવાન નો ખાય આજ મારો થાળ કેમ જમતા નથી તમને કહું છું બાપુ કોણ કે નો ખાય નો ખાય હું કામ નો ખાય નથી ખાતો આજ ગુંદાળા સોકડીએ મારા ભેગા હતા રોંઢે કોણ ભગવાન ભાઈ ક્યાં ભગવાનભાઈ ઓલા મારા ઘર પાસે રહી એલા ઈને એ કાળિયા ઠાકરની વાત કરું એટલે તમારે કાયદેસર ભગવાન. હા અચ્છા એમ કે ને ઓલા ભગવાન હા આતે અહીંયા આવો ભક્તરાજ તમને બતાવું એમાં શું હોય યાર આ 3 ફેસ ના બોર્ડ ને અડી લ્યો બાપુ ઓનલાઈન આવે એમાં તમારે શેલાને પેલા અડાડવા ગયો છે આંગળી બેટા શેટેથી રામ રામ નોટ હવારે બા આમ કરે એટલે જ બાપુ ના પાડી હવારે ભાખરી વગર ના રહી નહીં કાઈ વાંધો તો નહીં મને મહારાજ આવ કે મેં હાચા ભગવાન નથી ઈ સોડા કે હાસા તો હાચા ભગવાન ક્યાં છે અરે બતાવું હા મને બતાવી દો ખુરશી જો નહીં જોઈ કાઈ વાંધો નહીં અહીં ઉભરી જાઓ હે તાય હું પણ હરખ પદુડા એ સાંભળવા આવ્યું તો આપણે હું ઢોલ વગાડવા આવ્યા આવીશું ને એ સાંભળવા આવ્યું તો મને મહારાજ હવે મને ભગવાનના દર્શન કરાવી દો કાઈ વાંધો નહીં અમે બોલીએ એમ બોલો આ તમે બોલા બોલતો જાઓ ऊपर क्या है ऊपर क्या है ऊपर आकाश ऊपर आकाश है नीचे क्या है नीचे क्या है नीचे धरती है नीचे धरती है नहीं नीचे पाटिया આ તો है પાટિયા છે हम तो खोटी ना है તો તમે બોલે એમ જ હું બોલતો જો બાપુ પાટિયા છે જ तो हम तो खोटी ना એટલે તમે ખોટી ના પાટિયા છે બાપુ એ તો ધરતી ની માથે છે બોલો જો ના એ જગ્યા એકચ્યુઅલી તમે કીધું એનું લવો ન વળ્યો તો કે ગાય ગા કરો મોડું થાય એમ? હવ ભક્તરાજ હા. તમને એટલું બધું શું દુઃખ છે આંખમાં આહુડા વયા જાય પગમાં લોહી વયા જાય એવું બધું છે હું અરે બાપુ હવ મારા મનની વાત તમને થોડો કહું બાપુ હું કઈ અરે રે કેમ નો કહેવાય બાપા તમને ન કહેવાય બાપુ અરે કયો તો ખરા કદાચ મારાથી થોડો ઘણો ટેકો થાય તો હું નહીં થાય બાપુ તમારથી હું વાત કરું નોસ થાય ને બાપુ અરે ભક્તરાજ અમે હારા હારા ના ટેકા કર્યા તમારું એવું છે હવ. અરે મને મહારાજ હા. એક શેર માટીને ઘોડે મારે જંગલ જંગલ ભટકવું પડે છે અરે ભક્તરાજ આ કોણ આ ઘર ધણીને ટ્રેક્ટર ઘર ધણીને વાડીએ ટ્રેક્ટર એક ભરી આવો
એટલે ઈ માટી નહીં, તે કઈ માટી? જેના આગળ દીકરાનો ને શેર માટેની ખોટ કહેવાય. અરે બાપા મથી હારો લાગે એવું પડો, તો જો કોઈ વાહ ભાંગી નાખ્યો બાપુ. સવારે મૂકી જવાય પાછો. નહીં હો બાપુ. નહીં આ મને ભગવાનના દર્શન કરાવી દો. કાર્ય ઠાકર પાસે જોઈ. હા મારા કાળે ઠાકરના દર્શન કરવા. બેટા આપણું ધર્મ લઈ લે કાયકા. કેમ એમ હાલતા? એ ઈ નહીં મારો સીપીઓ. હા હા ઓલો ખુરશી લે. આ સેલો હું જુનાગઢ થી પકડી આવ્યો. હમણાં પરમદી ગયો તો હું ગિરનાર ચડવા. હવ તાજો સેલો નવા મુકાણા. અરે એની તો વાત પૂછો માં. કઈ વાંધો નહીં બાપુ. એ અમારે માનતા નથી દીધેલા. એવું છે? એવું કોણે? તૈયાર હાજુ બાપુ. મને કઈ ટપ્પો નથી પડતો. એ નો જ પડે. કેમ? અરે ભક્તરાજ એ બહુ વાત જવા જ દ્યો તમે. શું વાત છે? અરે એ જ વાત કરું હું. કેવી? એમાં એવું છે ભક્તરાજ, હા એના મમ્મી પપ્પાને સંતાન નહોતું. સંતાન નતું. એના પપ્પાએ હનુમાન દાદાની માનતા રાખી. કોની? હનુમાન દાદા. હજી હરકું બોલો. હનુમાન દાદા. હનુમાન. એના મમ્મીએ સાઉન માની માનતા રાખી. હા બેયની ભક્તિ સમરા કાઢી ગઈ. સમરા કાઢી ગઈ. અરે વિચારમાં પડ્યા ધમ સકેડી ને ધાણા જીરું ઉડ્યું. અરે વાત જવા દ્યો. શું વાત છે? અરે બે વિચારમાં પડ્યા. હા સાઉન માં એ ફોન ઉપાડીને ડાયરેક્ટ હનુમાન બાપાને ફોન કર્યો. હું કીધું? હનુમાન બાપાએ ફોન જોઈને કીધું કે બોલો બેન સાઉન, આનું કરવું હું? શેનું? ભક્તિનું. હા બે કહી દીધું તથાસ્તુ. હાલે તો અમાને બોલે તો ખમ્મા. હા વૈષ્ણવ તાલી વાળો માણસ છે. અત્યારે દાંત કાઢે છે, બાકી હવા કાઢે છે. કઈ વાંધો નહીં બાપુ. હવે મને દર્શન કરાવી ગયો. આ દરિયામાં ભગવાન છે જોવા બાપા. હા મારે જોવા. ફાકી બાકી પડી કાંઈ છે નહીં બાપુ. કદાચ દરિયામાં જાવ પલરે નો પલળે બાપુ. નહીં નહીં નથી. દાઢી નવી લેવી જો હે. એવું છે? એવું લાગે. કઈ વાંધો નહીં. કાઈ વાંધો નહીં. આપણે મોડું થઈ ગયું છે એટલે આપણે તમ તારે માર દો ઠેકડો. હાલો હાલ હાલ. આજ પાપી રે પૂજારે વાલા સમુદાર પે જય ચોણી લાને દલજરાય બાવાએ લગોરા દીરો. જામ ભક્તરાજ લાલ છે ગુજારીએ તમને દબો દીધો ભક્તરાજ. મારી વાત આવતો કાનના ચોણી લાને દલજરાય બાવાએ લગોરા દીરો. હે મારા બાપ, આજ મને બાજુ તારે સમુદ્ર में गो तो आज मारी वारी आवजे प्रभु. Yeah.